નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ટેટ-1 ઉમેદવારના કોટ સંબંધિત હાલના અપડેટ, ભરતી પ્રક્રિયા તેમજ ઉમેદવારો માટે આગળ શું શક્યતાઓ બની શકે તેની સરળ અને સ્પષ્ટ માહિતી વિશે. તો મિત્રો, સૌપ્રથમ એક મહત્વની વાત. આ વિડીયોમાં આપવામાં આવતી માહિતી ઉપલબ્ધ જાહેર ચર્ચાઓ, કોટ પ્રક્રિયા સંબંધિત માહિતી અને શૈક્ષણિક વિશ્લેષણ આધારિત છે. અંતિમ નિર્ણય છે મિત્રો, તે હંમેશા સત્તાવાર જાહેરાત અને કોર્ટના આદેશ પર આધારિત રહેશે. હવે મિત્રો, મારા અનુભવ મુજબ આવા કેસોમાં ધીરજ, સાચી માહિતી અને તૈયારી આ ત્રણ બાબતો છે તે સૌથી મહત્વપૂર્ણ હોય છે. હાલની સ્થિતિ શું છે? તો કે મિત્રો, ઘણા ઉમેદવારો જાણવા માંગે છે કે કોર્ટમાં જે મુદ્દો ચાલી રહ્યો છે તેમાં શું પ્રગતિ છે. તો મિત્રો, મુખ્ય મુદ્દો એવો છે કે કેટલાક પ્રશ્નપત્રોમાં ભાષાંતર એટલે કે ટ્રાન્સલેશન છે તે સંબંધિત તફાવતોની ચર્ચા થઈ રહી છે. કેટલાક પ્રશ્નોમાં અન્ય ભાષામાં જવાબ સાચો માનવામાં આવ્યો હતો, પરંતુ મિત્રો, ગુજરાતી ભાષાંતરમાં ગેરસમજ ઊભી થવાને કારણે ઉમેદવારોને માર્ક ન મળેની રજૂઆતો પણ થઈ રહી છે. હવે મિત્રો, આપણે સરળ શબ્દોમાં સમજીએ તો જો પ્રશ્નનો મૂળ અર્થ અને અનુવાદ છે તે અર્થ અલગ થઈ જાય તો ઉમેદવારોને નુકસાન થઈ શકે. તેથી આવા કેસોમાં ગ્રીસ માર્ક છે અથવા તો પુનઃ નહીં. હવે મિત્રો, મારા અનુભવ મુજબ કોર્ટ તથ્યો, દસ્તાવેજો અને ન્યાયના સિદ્ધાંત પર આધારિત નિર્ણય લે છે. ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સલાહ છે. જો મિત્રો તમે ટેટ-1 ભરતીની રાહ જોઈ રહ્યા છો તો ડોક્યુમેન્ટ છે તે રેડી રાખો, જેમાં માર્કશીટ, ટેટનું સર્ટિફિકેટ, ઓળખનો પુરાવો, જાતિ એટલે કે નોન ક્રિમિનલ સર્ટી જો લાગુ પડે તો, અને અન્ય જરૂરી દસ્તાવેજો. તો મિત્રો, તૈયારી ચાલુ રાખો. ભરતી પ્રક્રિયા છે તે મેરિટ લિસ્ટ અથવા તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તૈયાર રહો. ઓફિશિયલ અપડેટ છે એને જ તમારે ફોલો કરવાની છે અને ફક્ત સત્તાવાર વેબસાઇટ, કોર્ટ ઓર્ડર અથવા વિશ્વસનીય સ્ત્રોત છે એને જ તમે માની રાખો. મિત્રો, જો ભવિષ્યમાં કોઈ સુધારો થાય, જેમ કે મેરિટમાં ફેરફાર શક્ય, તો 4 મુદ્દા છે, જેમાં માર્કમાં ફેરફાર, સુધારેલ આન્સર કી, નવી મેરિટ લિસ્ટ અને ગ્રેસ માર્ક્સ. તો મિત્રો, ચોક્કસ મેરિટમાં થોડો બદલાવ જોવા મળી શકે, પરંતુ આ માત્ર શક્યતા છે, ખાતરી બિલકુલ નથી. ઉમેદવારો માટે મેસેજ છે કે મિત્રો, મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી. જો તમે સચ્ચાઈથી તૈયારી કરી છે તો યોગ્ય સમયે યોગ્ય પરિણામ મળવાની સંભાવના રહેશે. મારા અનુભવ મુજબ જે ઉમેદવાર શાંત મનથી તૈયારી રાખે છે તે જ અંતે આગળ વધે છે. અંતિમ વાત કહું છું મિત્રો કે આ વિડીયોમાં આપેલી માહિતી શૈક્ષણિક અને માહિતીપ્રદ હેતુ માટે છે. અંતિમ નિર્ણય માટે સત્તાવાર જાહેરનામું અને કોર્ટના લિખિત આદેશોને જ માન્ય કરશો. જો આવી જ વિશ્વાસનીય અપડેટ જોઈએ તો અમારી ચેનલ નોકરી ગુરુજી છે એને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં તમારું અવશ્ય મત જણાવો. ત્યાં સુધી મિત્રો, ધન્યવાદ. જય હિન્દ, વંદે માતરમ. મિત્રો, આ વિડીયો સંપૂર્ણપણે માહિતીપ્રદ અને શિક્ષણાત્મક હેતુથી બનાવવામાં આવ્યો છે.